સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો આજે આપણે કુલ્ફી ફાલુદા છે એ બનાવી છે, કંઈક સરસ, કંઈક યુનિક અને ખૂબ જ ટેસ્ટમાં સૌને ભાવે તેવું. આપણે બધી જાતના છે એ ફાલુદા ટ્રાય કરેલા છે અને મેં મારી ચેનલ ઉપર છે એ રોઝ ફાલુદા, મેંગો ફાલુદા બધી જ રેસીપી છે એ મેં પોસ્ટ કરેલી છે. તો આજે કંઈક નવું એવા કુલ્ફી ફાલુદા છે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ છે, અહીં મારી પાસે મેં ઘરે જ બનાવેલી કુલ્ફીનો જે બેઝ છે એ મેં એક બાઉલમાં છે એ અરાઉન્ડ 20-25 મિનિટ પહેલાં કાઢેલો છે. તેને આપણે થોડુંક છે એ ઓગળવા દઈએ છીએ. ત્યાર પછી આ ઓગળે ત્યાર પછી તેની અંદર એક ગ્લાસ જેટલું છે એ મોળું દૂધ એડ કરી અને તેને ચર્ન કરી લઈએ છીએ. તેને બ્લેન્ડરની મદદ વડે આ રીતે તેનું કન્સિસ્ટન્સી જળવાય તે રીતે છે તેનો એક ફોર્મ તૈયાર કરી લઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણું ફોર્મ છે એ ખૂબ જ સરસ અને એકદમ સોફ્ટ અને એકદમ લીસું છે એ તૈયાર થઈ ગયું છે. તો આપણે કુલ્ફી ફાલુદાનો બેઝ છે એ રેડી છે. અને તમારે કુલ્ફી બનાવવાનો બેઝ જો જોતો હોય તો તે પણ મેં મારી રેસીપી છે મેં મારી પોસ્ટ કરેલી છે ચેનલ ઉપર, તો તમે અવશ્ય જોજો. હું આ રેસીપી સાથે કુલ્ફીનો બેઝ છે એ હું લિંક કરી આપીશ. ત્યાર પછી અહીં મારી પાસે ફાલુદાની સેવ છે એને મેં બોઇલ કરેલી છે. તકમરિયા છે જેને મેં 10 મિનિટ પહેલાં પાણીમાં પલાળી દીધેલા છે. અને ત્યાર પછી ડ્રાયફ્રૂટની કતરણ છે, તમે તમારા ચોઈસના કોઈ પણ ડ્રાયફ્રૂટ છે એ લઈ શકો છો. અને થોડીક રોઝ પેટલ્સ છે એ આપને જોઈએ છે તો એ પણ અત્યારે મેં લીધેલી છે. તો સૌપ્રથમ આપણે જે ગ્લાસમાં છે ફાલુદા છે એ સર્વ કરવા હોય છે તે ગ્લાસને લઈ અને ત્યાર પછી તેની અંદર 1 ચમચી જેટલું છે એ આપણે ફાલુદાની સેવ છે એને આપણે એડ કરી દઈએ છીએ. અને ત્યાર પછી છે તકમરિયા છે તેને પણ હું આ સ્ટેજે છે એ એડ કરી દઉં છું. ફાલુદામાં છે એ તકમરિયાનું ખૂબ જ સારું એવું મહત્ત્વ હોય છે, કારણ કે તે આપણા બોડીને છે એ કુલિંગ આપવાનું કામ કરે છે. અને આ ગરમીની સિઝનમાં છે એ આપણા શરીરને છે એ ઠંડુ રાખતું હોય છે. અને તેનો ટેસ્ટ છે એ પણ બ્લેન્ક ટેસ્ટ છે, પણ એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોવાથી ચોક્કસથી એડ કરવા. ત્યાર પછી આપણો જે ગુલ્ફી ફાલુદાનો બેઝ હતો જેને આપણે ઉગાડી અને તૈયાર કરેલો છે તેને આ સ્ટેજે છે એ આપણે એડ કરી છે. અને ટ્રસ્ટ મી ફ્રેન્ડ્સ, આનો સ્વાદ સુપર્બ આવે છે, તો તમે ચોક્કસથી તમારા ઘરે છે એ ટ્રાય કરજો. ત્યાર પછી આની અંદર છે એ ઉપરથી હું ડ્રાયફ્રૂટની કતરણ છે એ એડ કરું છું. અને કુલ્ફીમાં છે એ ડ્રાયફ્રૂટ ખૂબ જ સરસ છે એ લાગતું હોય છે, તો એ પણ છે તમે કતરણ પણ એડ કરી શકો છો. અધરવાઇઝ ડ્રાયફ્રૂટના ટુકડા કરી અને તમે અંદર પણ એડ કરી શકો છો. ત્યાર પછી રફલી કટ કરેલી રોઝ પેટલ્સ છે એ હું આ સ્ટેજે છે એ એડ કરું છું. અને ત્યાર પછી તેની ઉપર એડિશનલ રોઝ સિરપ છે, ખાલી આપણે રોઝ સિરપનો છે એ ટચ જ આપી છે. અને કુલ્ફી ફાલુદામાં છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો તમે જોઈ શકો છો કે આપણા કુલ્ફી ફાલુદા છે એ રેડી ટુ સર્વ છે. અને તેને ફ્રીઝમાં ખૂબ જ ચિલ્ડ કરી અને સર્વ કરવામાં આવે છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો કુલ્ફી ફાલુદા. થેન્ક યુ ફોર વોચિંગ.